અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં વરસાદે પોલ ખોલી નાખી છે। જાનિયા પીરના ટેકરા વિસ્તારમાં નવો રોડ તૂટી પડ્યો છે। કરોડોના ખર્ચે બનેલા રોડની હાલત ખરાબ થઈ છે। પહેલા જ વરસાદમાં રોડ તૂટતા સ્થાનિકોમાં પરેશાની છે। સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તપાસની ઉગ્ર માંગ ઉઠી છે। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે। અમદાવાદમાં ગઈકાલે સાંજે જે વરસાદ વરસ્યો હતો જેના કારણે અમદાવાદ શહેરની અંદર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના જે સામે આવી હતી। ત્યારે અમદાવાદના રામોલ હાથીજણ વિસ્તારમાં આવેલા જામિયાના પીર જે ટેકરો છે ત્યાં પણ રોડ તૂટવાની ઘટના સામે આવી છે। જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે ઈસ્ટ ઝોન અમદાવાદ મહાનગરપાલિકાનું જે છે ત્યાં જે જામિયાપુરનો ટેકરો આવ્યો છે ત્યાં એક આખો રોડ જે છે બેસી જવાની ઘટના આવી હતી। પરંતુ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થતા હોય છે। કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી, જ્યાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવાનું હોય કે પછી ડ્રેનેજની સફાઈ કરવાની તમામ જગ્યાએ જે છે એ કામગીરી ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર રહ્યું તે પ્રકારે જોવા મળતું હોય છે। સામાન્ય રીતે વરસાદમાં પણ અમદાવાદ શહેરની અંદર અનેક જગ્યાએ ભૂવા પડતા હોય છે અને રોડ પણ ધોવાણ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે પ્રથમ વરસાદ જે સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદ શહેરના અંદર જે રામોલ હાથીજણનો જામિયા પીરના ટેકરા છે ત્યાં આખો રોડ છે તે તાજેતરમાં જ નવો બનાવવામાં આવ્યો હતો, તે આખો રોડ બેસી ગયો છે। સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટર લઈને જે કામગીરી ખાડો પૂરવાની જે કામગીરી કરવાની હતી તેમનું ટ્રેક્ટર પણ એક સામાન્ય ભૂવો પડતા જ તેનું ટાયર જે આખું બેસી ગયું છે। જે પ્રકારના દ્રશ્યો પણ હાલ જોઈ શકાય છે કે આખું સામાન જે અંદર જે સામાન જે ખાડા પૂરવાની અંદર નાખવામાં આવતો હોય તે તમામ વેસ્ટ જે છે એનું ભરીનું ટ્રેક્ટર આવ્યું હતું, પરંતુ ટાયર આખું બેસી જતા તેને ત્યાં ખાલી કરવાની ફરજ પડી રહી છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે અમદાવાદ શહેરની અંદર જે રોડ રસ્તાઓ તૂટવા હોય કે ભૂવા પડવાની જે સમસ્યાઓ દર વર્ષે ચોમાસામાં જોવા મળતી હોય છે તે ચોમાસા પરિસ્થિતિ આ વખતે પણ જોવા મળશે તેવી તે બાબતે ચોક્કસથી કહી શકાય। કારણ કે દર વર્ષે 100થી વધારે ખાડાઓ જે છે એ અમદાવાદ શહેરમાં પડતા હોય છે। ત્યારે સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ વૃક્ષો પડી જવા અથવા તો રોડ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।